બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈ વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો। જિલ્લાના થરાદમાં 1.9 ઇંચ, દાંતીવાડામાં 2 ઇંચ વરસાદ થયો, પાલનપુરમાં 1.7 ઇંચ, ડીસામાં 1.2 ઇંચ વરસાદ પડ્યો। વહેલી સવારથી શરૂ થયેલા વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। તો બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી છે। આપણી સાથે અમારા સહયોગી ધ્રુવ લાઈવ જોડાયા છે। ધ્રુવ, બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે સવારથી વરસાદ વરસી રહ્યો છે, હાલમાં કેવી પરિસ્થિતિ છે? વાત કરો બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે। જિલ્લાના વિવિધ વિસ્તારોના કહી શકાય છે કે થરાદના અંદર 1.5 ઇંચ જેવો વરસાદ, ડીસાના અંદર 3 ઇંચ જેવો વરસાદ, પાલનપુરમાં પણ 2.5 ઇંચ જેવો વરસાદ, દાંતીવાડામાં પણ 2 ઇંચ જેવો વરસાદ વરસાદી વરસાદી માહોલ જે લક્ષ્મીપુરા વિસ્તાર છે વેઠવી પડી હતી, એટલું મોટા પ્રમાણમાં થઈ છે જેના કારણે એના લોકો જાય છે તેમને મહામુશ્કેલ ધરાવવાનો વારો આવ્યો હતો। જોવાનું મોટા પ્રમાણ છે। મહત્વની વાત છે સવારે વરસાદ સાથે શકાય છે કે વિસ્તારના જે વિસ્તારો જી, આભાર ધ્રુવ જોડવા માટે અને માહિતી આપવા માટે।